તળાજાની બાલકૃષ્ણ લાલજી હવેલીમાં આજે ગોકુળ બજાર મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઠાકોરજીના આકર્ષક શણગાર અને મનમોહક સજાવટથી હવેલી ભક્તિમય રંગે રંગાઈ ઉઠી હતી। આ મનોરથ વિલાસબેન ભૂપતભાઈ દોશી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। પ્રસંગને સફળ બનાવવા માટે મુખ્યજી વિપુલભાઈ ભાવેશાબેન તેમજ તેમના પરિવારજનોને વૈષ્ણવોએ ભાવપૂર્વક સેવા આપી હતી। તેમની સેવા ભાવનાના પરિણામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને ગોકુળ બજારના દિવ્ય અને અલૌકિક દર્શનનો લાભ મળ્યો હતો। મનોરથ દરમિયાન વૈષ્ણવ ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે હવેલી પરિસરમાં આધ્યાત્મિકતા અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો। તળાજાની બાલકૃષ્ણ લાલજી હવેલીમાં યોજાયેલા ગોકુળ બજાર મનોરથે ભક્તોને અનોખી આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી। ભવ્ય શણગાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જય શ્રી કૃષ્ણ। આજ રોજ તળાજા બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં તારીખ 5/6/2024ના દિવસે ગોકુળ બજારનો મનોરથ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો। તેમના મુખિયાજી, હવેલીના મુખિયાજી વિપુલભાઈ, તેમનું ફેમિલી, ભાવેશાબેન મહેતા તથા દરેક વૈષ્ણવોના સાથ સહકારથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં અને મનોરથને ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કર્યો। અને મનોરથી વિલાસબેન ભૂપતભાઈ દોશી સુરતથી હતો અને વિશાળ સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો। દરેક વૈષ્ણવનો સાથ સહકાર ખૂબ જ હતો, કોઈના નામ તો ન લઈ શકાય। અને હાલમાં નિલેશભાઈ સુરત રહે છે, પણ એમણે પોતાના વતન તળાજાને ખૂબ ખૂબ યાદ કરીને આ એનો બીજો મનોરથ છે। ખૂબ ખૂબ આભાર દરેક વૈષ્ણવને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ। તળાજા હવેલી તરફથી દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ।